કૃષ્ણ, રાધે રાધે. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું નમ્રતા બારોટ અને આજે હું આવી ગઈ છું અમદાવાદ ફેમસ સ્ટ્રીટ માર્કેટ એટલે કે માણેક ચોક માર્કેટ. તો મિત્રો આજે આપણે માણેક ચોકમાં અહીંની ફેમસ વસ્તુ ટ્રાય કરીશું, જેમ કે ભાજી પાઉં છે, અહીંના લોકલ આઈટમ બધી ટ્રાય કરીશું. સેન્ડવિચ છે, ગુલ્ફી છે. વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે તમને પણ મોઢામાં પાણી આવી જશે. એ બધી અલગ અલગ વસ્તુઓ અહીં મળે છે. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. બટર ભાજી, આ બટર ભાજી પાવ. મારા ભાજી પાવ આવી ગયા છે અને હવે એક મંગાવી છે સેન્ડવિચ મેં, જે એની ફેમસ સેન્ડવિચ છે પાઇનેપલ વિથ ચીઝ વાળી. હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. ઘણી જગ્યાએથી મેં સાંભળ્યું છે કે ઓસમ આવે છે. આ છે યમ પાઇનેપલ વિથ ચીઝ સેન્ડવિચ માણેક ચોકની. એક પીઝા ભરતનો ઓસમ. ફ્રેન્ડ્સ મસ્ટ ટ્રાય. બહુ જ ખૂબ જ મસ્ત સેન્ડવિચ છે. ટેસ્ટ એકદમ જોરદાર છે અને આવું કોમ્બિનેશન તમે ક્યાંક ભાગ્યે જ જોવા મળશે જેવું અહીં છે. પાઇનેપલ વિથ ચીઝ. ઓસમ છે. એના ભાજી પાવ પણ ખૂબ જ સરસ છે વિથ બટર. તો આવી રીતે ઢોસા ખાઉં છું. ચીઝ ઢોસો સારો છે એનો. તો મિત્રો એક ટ્રેજડી થઈ ગઈ. ચીઝ ઢોસો મંગાવ્યો હતો, એમાં ચીઝ જ નહોતું અને પાછો મોકલાયો. ફરી આવ્યો, ઉલટી સાઈડમાં ચીઝ લગાવ્યો. તો મિત્રો ફાઇનલી આવી ગઈ છે આપણી ઘૂઘરા સેન્ડવિચ, માણેક ચોકની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવિચ. ચલો હવે આ ટેસ્ટ કરીશું. બોલો. હા બોલો. એવો તો બતાડું. બધા જ ફ્લેવરની સરસ મજાની કુલ્ફીઓ છે. ટેસ્ટી. જો માણેક ચોક આવ્યા અને તમે અશરફી લાલની કુલ્ફી ના ખાધી તો શું ખાધું? આ બજાર રાત્રે જ ચાલુ હોય છે
અને અહીંયા 8 સાડા 8 નો ટાઈમ છે. રાત્રે 8 સાડા 8 આ બજાર ચાલુ થાય. આ વીકડે માં જો આટલી ભીડ છે તો વિચારો કે વીકેન્ડમાં કેટલી ભીડ હશે. આ છે અહીંની ફેમસ અશરફી લાલની મિક્સ ગુલ્ફી, જેમાં ચીકુ ફ્લેવર છે, પિસ્તા છે, રબડી છે. ટ્રાય કરવા જઈ રહી છું. મસ્ત, ખૂબ જ ટેસ્ટી હતી અહીંની ગુલ્ફી. તમે અહીંયા આવો તો એ ગુલ્ફી ખાવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ગરમ ગરમ નાસ્તો મળે છે અહીંયા. અને આપણા અમદાવાદીઓ તમને ખબર જ છે કે લાઈવ નાસ્તાના અને ગરમ ગરમ નાસ્તાના શોખીન છીએ. જો મિત્રો તમે નાસ્તાના શોખીન હોય ને તો અહીંયા રાત્રે ગમે તે ટાઈમે તમે આવો ને તો પણ લાઈવ ગરમ ગરમ નાસ્તો મળે છે. આના દિવસે આટલી જ ભીડ રહે છે કે શનિ રવિ જ હોય છે? શનિ રવિ બધા હોય છે. આના દિવસે આટલી જ હોય છે. 10-11 વાગે હોય છે થોડી ભીડ. હા હા. આવો પિઝા ખાવા જો. તો મિત્ર આ હતું ટેસ્ટી ભરપૂર એવું આપણું માણેક ચોક, જ્યાં અવનવી ઘણી બધી આઈટમ ને વેરાયટી મળે છે. તો તમને પણ આ વિડીયો અને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું નમ્રતા બારોટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.